નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 17 માર્ચ 2024 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસો દરમિયાન કેવું જોવા મળશે તેની અપડેટ મેળવીશું। સાથે જ હવે તાપમાનમાં થશે મોટો વધારો, 40 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા। તો દિવસ દરમિયાનનું તાપમાન અને આગામી દિવસ દરમિયાનનું તાપમાન કેવું રહી શકે છે, કેટલો વધારો થશે, કેટલો તાપ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતનું હવામાન સાવ હવે ચોખ્ખું જોવા મળશે તેમજ શુષ્ક હવામાન જોવા મળે તેવી આગાહી કરવામાં આવી રહી છે। જ્યારે ભારતીય હવામાન વિભાગે ઉત્તરના રાજ્યો તેમજ દક્ષિણના રાજ્યોની અંદર આંધી, તોફાન અને વરસાદને લઈને પણ આગાહી કરી છે, પરંતુ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વરસાદની શક્યતા જણાઈ રહી નથી। જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હતા તે પણ હવે પસાર થઈ ચૂક્યા છે અને ગુજરાતમાં હવે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી નથી। હવે ધીરે ધીરે ઉનાળાની શરૂઆત થઈ જ ગઈ છે, જ્યારે ઉનાળો શરૂ થતાં જ તાપ એટલે કે ભારે ગરમી જોવા મળે અને હીટવેવ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। જે અલીનોની અસર જોવા મળી હતી તે હાલ ધીરે ધીરે હવે ખતમ થવાના આરે પહોંચી ગઈ છે, જેના અનુસંધાને ગુજરાતની અંદર ઉનાળો સારો જાય તેવી શક્યતા રહેલી છે। હવે ગુજરાતની અંદર કોઈ પણ પ્રકારની અલીનોની અસર જોવા મળે તેવું હાલ શક્યતા જણાઈ રહી નથી। તાપમાનની મિત્રો વાત કરવા જઈએ તો છેલ્લા 2-4 દિવસથી તાપમાનમાં દરરોજ 1 ડિગ્રીનો વધારો થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે નોંધપાત્ર રીતે સમગ્ર ગુજરાતનું તાપમાન 35 ડિગ્રીથી લઈને 37 ડિગ્રીની રેન્જમાં પહોંચી ગયું છે। આગાહી મુજબ વાત કરીએ તો આગામી દિવસો દરમિયાન એટલે કે આજથી લઈને 22 તારીખ દરમિયાન તાપમાનમાં મોટો વધારો થતો જોવા મળશે અને હીટવેવનો રાઉન્ડ આગામી 5 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતા છે, જેમની અંદર અમુક સેન્ટરની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી જઈ શકે, જેમાં 42 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તે ઉપરાંત વાત કરીએ તો અત્યારે ખાસ કરીને નોર્મલ તાપમાન રાત્રિનું 20 થી લઈને 30 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું હતું, તે મુજબ આગામી દિવસ દરમિયાન ચાલશે। ત્યારબાદ મહત્તમ એટલે કે બપોર દરમિયાન તાપમાન અત્યારે 37 ડિગ્રી આજુબાજુ મોટાભાગના સેન્ટરોની અંદર જોવા મળી રહી છે, તેમાં હવે ધીરે ધીરે વધારો થતો જોવા મળશે। તેમજ અત્યારની વાત કરવા જઈએ તો આજે દિવસ દરમિયાન ખાસ કરીને અમદાવાદ, ખેડા, આણંદ, તારાપુર, બોરસદ એ વિસ્તારની અંદર 35 થી લઈને 38 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ શકે છે। વડોદરા, નર્મદા, અંકલેશ્વર, ભરૂચ એ વિસ્તારની અંદર પણ એટલા તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જેવા સિટીની અંદર તાપમાન 37 ડિગ્રીથી 38 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે। ઉત્તરના વિસ્તારની વાત કરીએ તો મહેસાણા, ડીસા, પાલનપુર, રાધનપુર, થરાદ અને બનાસકાંઠા એટલા વિસ્તારની અંદર તાપમાન 37 થી 38 ડિગ્રીની રેન્જમાં આગામી 2 દિવસ દરમિયાન જોવા મળશે। જ્યારે કચ્છના વિસ્તારો, દક્ષિણના અન્ય વિસ્તારો, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર તાપમાન 35 થી લઈને 37 ડિગ્રીની રેન્જમાં જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આગામી દિવસની વાત કરવા જઈએ તો ખાસ કરીને મિત્રો તાપમાનનો પારો અમુક સેન્ટરની અંદર 40 ડિગ્રીને પાર જોવા મળશે, જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, બોરસ, ધોળકા તેમજ ખેડા જિલ્લો એટલા વિસ્તાર અને ગાંધીનગર સહિતના ભાગોની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા છે। ઉત્તરના ડીસા, બનાસકાંઠા, મહેસાણા, મોઢેરા, ચાણસ્મા એ વિસ્તાર, ભાંભર, રાધનપુર, થરાદ એવા વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી, ધંધુકા તેમજ હળવદ આજુબાજુ, રાજકોટના અમુક ગ્રામ્ય વિસ્તાર, બોટાદ જિલ્લો અને જૂનાગઢ જિલ્લાની અંદર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના રહેલી છે। જ્યારે અન્ય સેન્ટરની અંદર તાપમાન 40 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે। જ્યારે ખાસ કરીને ઉનાળુ પવનો જોવા મળી રહ્યા છે, ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની ઝડપ સામાન્ય 7 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની નોર્મલ કેટેગરીમાં જોવા મળે તેવું પણ અનુમાન રહેલું છે। બાકી ગુજરાતમાં આગામી દિવસ દરમિયાન વાતાવરણ સાવ ચોખ્ખું રહે તેવી શક્યતા રહેલી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।